મારું નામ રેખા છે. એક અનાથ બાળક મારા ઘરમાં સફાઈનું કામ કરતું હતું. હું કેટલાક દિવસોથી નોંધ કરી રહી હતી કે તે બાળક કંઈક ખૂબ જ ડરી ગયું જેવું લાગતું હતું. જ્યારે પણ તેની નજર મારા પતિ પર પડતી ત્યારે તેનો રંગ અચાનક સફેદ પડી જતો. એક દિવસ હું મધરાત્રિના સમયે પાણી પીવા માટે જાગી તો બગલના રૂમમાંથી આવતી અવાજોએ મને તડકા લગાડી દીધા. કોઈના રડવા અને ચીખવાના અવાજ સાંભળીને હું ખબકારીને એ વૃદ્ધ કરતા રૂમમાં ગઈ અને બલ્બનું બટન ઓન કર્યું તો સામેનો નજારો જોઈને મારો ગુસ્સો સાત આસમાન પર પહોંચી ગયો. કારણ કે મારા માતા પિતા મારો રિશ્તો નક્કી કરવા જઈ રહ્યા હતા. દરેક માતા પિતાનો તેમની દીકરી માટે એ જ આશીર્વાદ હોય છે કે લગ્ન પછી હંમેશા સુહાગણ રહો અને પોતાના પતિ સાથે હંમેશા ખુશ રહો. મારા માતા પિતા પણ ઈચ્છતા હતા કે તેમની દીકરીના લગ્ન સારા ઘરમાં થાય. હું એક વાંચન લેખન કરતી ફેમિલીમાંથી આવતી હતી, પણ કંઈક વધુ વાંચન લેખન નહોતું કર્યું કારણ કે મને વાંચવા લખવાનો શોખ જ નહોતો. હું મોટે ભાગે ઘરમાં જ રહેતી હતી અને ઘરના કામકાજ સંભાળતી હતી. હું એક ઘરેણી છોકરી હતી. મને વાંચવા લખવા અને બહાર ફરવાની કોઈ રુચિ નહોતી. મારા પણ વધુ ભાઈ બહેનો હતા. બધા વધુ વાંચેલા લખેલા હતા અને સારી વિચારસરણી રાખતા હતા. મારા બે ભાઈઓના લગ્ન થઈ ગયા હતા અને હું મારી બહેનોમાં સૌથી મોટી હતી. મારા કરતાં નાની મારી બે બહેનો વધુ હતી. શરૂઆતમાં મારા માતા પિતા મારા લગ્ન કરાવવા માંગતા હતા, તેથી મારા માટે રિશ્તા પણ શોધી રહ્યા હતા. તેમને મારા મતે એક સારો રિશ્તો મળી ગયો હતો. હર્ષનો રિશ્તો, જે ખૂબ વાંચેલા લખેલા હતા અને સારી નોકરી કરતા હતા. અને સૌથી સારી વાત એ હતી કે તેમના ફેમિલી વાળાઓ કહેતા હતા કે લગ્ન પછી છોકરો છોકરી બંને અલગ ઘરમાં રહેશે, તેમનું ગૃહસ્થાન પણ અલગ રહેશે. આ સાંભળીને મારા માતા પિતાને કોઈ સમસ્યા નહોતી, કારણ કે હર્ષના બે ભાઈ હતા અને તે બંને અલગ અલગ ઘરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. માતા પિતા પણ કોઈ નહોતા અને બહેન પણ કોઈ નહોતી. હર્ષે એકલા જ લગ્ન કરવા બાકી રહ્યા હતા, તેથી તેમના મોટા ભાઈ તેમના લગ્ન કરાવવા માંગતા હતા. તેમની ભાભીઓને હું પસંદ આવી હતી અને મારા માતા પિતાએ પણ હર્ષને પસંદ કરી લીધો હતો અને આ રીતે મારો તેમની સાથે રિશ્તો પાકો થઈ ગયો હતો. અમારી હર્ષ અને હર્ષની ફેમિલી વચ્ચે કોઈ રિશ્તેદારી નહોતી. અમારામાંથી કોઈએ એકબીજાને ઓળખતું નહોતું. તેમ છતાં મારા ભાઈઓને હર્ષ વિશે એ જ ખબર પડી હતી કે તે એક સારો વ્યક્તિ છે. જે ઘરમાં હું વિદા થઈને જઈ રહી હતી તે ઘર નાનું હતું પણ મારા માટે પૂરતું હતું. મારા ઘરવાળાઓને આ વાતથી કોઈ આક્ષેપ નહોતો. લગભગ 6 મહિના મારો હર્ષ સાથે રિશ્તો ચાલ્યો. તે પછી અગ્નિને સાક્ષી માનીને અમે બંનેએ લગ્ન કરી લીધા હતા. હું વિદા થઈને સસરાળ આવી ગઈ હતી. મારી જેઠાણીઓ લગભગ 2-3 દિવસ સુધી સરળતામાં મારી સાથે રહી હતી, પણ તે પછી તે લોકો ઘરમાંથી આવી ગયા, જાણે અમારી સાથે કોઈ સંબંધ જ ન રાખવા માંગતા હોય. જતા સમયે તેમણે મને કહી દીધું હતું કે હવે આ ઘર તમારું છે અને આ ઘરની તમામ જવાબદારી તમારા હાથમાં છે. હવે પોતાના ઘર અને પતિને પોતાને સંભાળો. શરૂઆતમાં અમારું જીવન ખૂબ સારું ચાલ્યું હતું. હું હર્ષ સાથે ખૂબ ખુશ હતી. તે પણ મારી સાથે ખુશ રહેતા હતા. આખરે હું તેમની સેવામાં કોઈ કમી ન રહેવા દેતી હતી. તેમની પસંદનું ભોજન બનાવતી, ઘર સ્વચ્છ રાખતી, વખત કરતા પહેલા તેમના તમામ કામ પૂરા કરી દેતી. તેમને મારી આ સેવા ખૂબ પસંદ આવતી, પણ સમય જતાં ન જાણે તેમનું શું થઈ ગયું. તેઓ મારાથી અચાનક દૂર ભાગવા લાગ્યા. મારી સાથે તેમનો પ્રેમ જાણે ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો. હું મારા માયકામાં પણ જતી રહેતી. શરૂઆતમાં તેઓ મને પોતાને મારા ઘરે લઈ જતા, મારા ઘરવાળાઓ સાથે ખૂબ સારી વાતચીત કરતા, તેમની સાથે સમય વિતાવતા. પણ પછી એક વખત આવ્યું કે તેમણે મારી સાથે માયકા જવું જ બંધ કરી દીધું અને કહેવા લાગ્યા કે તું પોતે જ જતી રહે. હું કામથી આવીને થાકી જાઉં છું. મને તેમની વાતોનો અર્થ સમજાતો નહીં. સમય પસાર થયો અને અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. હું ઊંડી નજરોથી પોતાના પતિને જોઈ રહી હતી. અમારા લગ્નને કઈ રીતે 1 વર્ષ પૂરું થયું હતું, પણ અમારા સંબંધમાં હવે તે વાત નથી રહી. લગ્નની શરૂઆતમાં દરેક પતિ પત્ની માટે આ સંબંધમાં ખૂબ સુંદરતા હોય છે. અહીં સુધી કે લગ્નનો સંબંધ 1 વર્ષ સુધી પૂરો થવો તો માત્ર થોડો જ સમય હોય છે અને આ સંબંધ પણ વધુ જૂનો નથી. પણ મારા પતિ મારાથી હવે દૂર ભાગવા લાગ્યા હતા. આ વાત મને શરૂઆતથી નહીં પણ હજુ 3-4 મહિના પહેલાથી જ સમજાઈ હતી. તેઓ મારી સાથે શારીરિક સંબંધ બનાવવામાં પણ હવે વધુ રુચિ ન રાખતા.
બસ મહિને એકવાર, તે પણ મારી મરજીથી. મને લાગતું કે મારા પતિ બદલાઈ ગયા છે. હું ખૂબ ઉદાસ રહેતી, તેથી પોતાનો મન લગાવવા માટે ઝડપી માયકા જતી રહેતી. એક દિવસ મારી માતાએ મને ઉદાસ જોઈને મારી પરેશાનીનો કારણ પૂછ્યો. મેં તેમને કહી દીધું કે લગ્નના કેટલાક સમય સુધી તો હર્ષ બરાબર રહ્યા, પણ હવે ન જાણે કેમ મારી નજીક આવવાથી પણ ગભરાઈ જાય છે. માં કહેવા લાગી કે દીકરી, કદાચ ક્યાંક ક્યાંક તારાથી કોઈ ભૂલ થઈ રહી છે. કદાચ તું પોતાના પતિને પોતાનાથી દૂર કરી રહી છે. હું માની વાત સમજી ન શકી. મેં કહ્યું, માં, આખરે તમે શું કહેવા માંગો છો? તેમણે કહ્યું કે દરેક પત્ની પોતાના પતિને પોતાના વશમાં સરળતાથી કરી શકે છે, અને તને પણ એ જ જોઈએ કે પોતાના પતિને હંમેશા પોતાનો દીવાનો બનાવીને રાખો. પોતાના પતિ માટે સજ સંવરો, જેથી જ્યારે તે રાત્રે થાકેલો કામથી ઘરે આવે તો તારી સુંદરતા જોઈને તેને ખુશી અને આરામ મળે. રાત્રે તેના માટે નરમ મલમનું બેડ તૈયાર કરો. તેની સાથે રૂમમાં સારી સારી વાતો કરો. કદાચ એવું તો નથી કે તું ઘરના કામોમાં વ્યસ્ત થઈને પતિની સેવા કરવું જ ભૂલી જાય છે. મેં કહ્યું કે ના માં, આવી કોઈ વાત નથી. હું તો હર્ષની સેવામાં કોઈ કમી ન રાખું છું. શરૂઆતમાં તો બધું બરાબર હતું, પણ હવે તો જાણે અમારા બંનેના સંબંધ વચ્ચે શરમાટી આવી ગઈ છે. હું તેમના માટે તૈયાર રહેતી, તેમની પસંદના કપડાં પહેરતી. બલકે હજુ પણ મારી એ જ આદત છે કે હું તેમને વારંવાર કહું છું કે મારે કયા રંગની ચૂડિયા પહેરવી જોઈએ, કેવી પાયલ પહેરવી જોઈએ, કેવી સાડી પહેરવી જોઈએ, પણ તેઓ તો મારી વાતોનો કોઈ જવાબ નથી આપતા. પણ હવે તો તેઓ મારી નાની નાની વાતોને અવગણવા લાગ્યા છે. જો હું તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું તો મુખ વાળી લે છે. હું ઈચ્છીને પણ તેમની સાથે વધુ વાત ન કરી શકું. પણ આજે હેડ મેં સમજી લીધું હતું કે હું તેમની સાથે આ વાત કરીશ જ, કે જેમ એક માણસની ફિલિંગ હોય છે તેમ એક એનર્જીની પણ તો ફિલિંગ હોય છે. હું પોતાની જગ્યાએથી ઊભી થઈને પોતાના પતિ પાસે જઈને બેઠી ગઈ હતી. તેઓ સોફા પર બેઠા હતા અને હું તેમની ખૂબ નજીક બેહી ગઈ. મને એટલી નજીક જોઈને તેઓ અચાનક તેમની જગ્યાએથી ઊભા થઈ ગયા અને તરત જ બહાર તરફ વધી ગયા. તેમનો આ બેચેની ભર્યો રીત ન જાણે કેમ મને રોકી દેવા મજબૂર કરી દીધો. મને લાગતું કે જાણે હું આ ઘરમાં એકલી છું, કારણ કે મારા પતિમાં ન તો પ્રેમ રહ્યો હતો, ન પ્રેમ ભર્યો ભાવનાઓ રહ્યા હતા. ક્યારેક તો મને શંકા પણ થાય છે કે કદાચ મારા પતિના જીવનમાં કોઈ બીજી સ્ત્રી તો આવી નથી, પણ પછી હું એ જ વિચારું છું કે જો કોઈ બીજી સ્ત્રી હોત તો મને કોઈ તો એવું પુરાવો મળતો જે મારી આ શંકાને દૂર કરી દેત. હું ઘણીવાર ત્યાં સોફા પર બેસીને આ બધું વિચારતી રહી. હું તેમના ઘરે આવવાની ઘણી રાહ જોતી રહી, પણ તેઓ રાત્રે કયા સમયે આવ્યા તે મને ખબર જ ન પડી. પહેલા જે ઘર ક્યારેક મારું પોતાનું લાગતું, જ્યાં હું આરામથી શ્વાસ લેતી, હવે તે જ ઘર મારા એકલતાનું કારણ બની ગયું હતું. આ ઘરમાં મારો શ્વાસ ગળી રહ્યો હતો, અને કદાચ આ જ કારણે કે મને પોતાના પતિ પાસેથી હવે કોઈ ખુશી મળતી નથી, તેથી હું દિવસે દિવસે કમજોર થતી જઈ રહી હતી. કમજોરીને કારણે મારાથી ઘરનું વધુ કામ પણ નથી થતું. એક દિવસ હું બજારે ગઈ હતી, જ્યારે અચાનક મારી નજર એક 13 વર્ષના ભીખ માંગતા છોકરા પર પડી, જે અત્યંત કમજોર હતો અને ફાટેલા પુરાણા કપડામાં હતો. તે બેચારો હાથમાં કટોરો લઈને આવતા જતા લોકોથી ભીખ માંગી રહ્યો હતો. તેને જોઈને મને ખૂબ કરુણા આવી. થોડી વાર પસાર થઈ કે તે રસ્તો પાર કરીને મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, દીદી, ભગવાનના નામે કંઈક આપો. મેં તરત મારા પર્સમાંથી 50 કાઢીને તેના કટોરામાં મૂકી દીધા. બેચારો ન જાણે ક્યાં મજબૂરીમાં ભીખ માંગી રહ્યો હતો. તે મારી પાસેથી લઈને આગળ વધ્યો અને બાકીના લોકોથી ભીખ માંગવા લાગ્યો. ન જાણે કેમ તેનો ચહેરો વારંવાર મારી આંખોમાં ઘૂમતો રહ્યો. મને તેના પ્રત્યે ખૂબ સહાનુભૂતિ થઈ રહી હતી. પછી કેટલાક દિવસો પછી હું ફરીથી બજારની તે જ જગ્યાએ ગઈ તો મેં તે છોકરાને ફરી જોયો. તે કટોરો લઈને ભીખ માંગી રહ્યો હતો. કોઈ તેને પૈસા આપતું, કોઈ તેને ગાળતું. તે દિવસે તે મારી નજીક આવ્યો નહીં, પણ હું તેની નજીક ગઈ અને તેના માથા પર હાથ ફેરવીને કહેવા લાગી, બેટા, તું આ ભીખ માંગવાનું કામ કેમ કરે છે અને કેમ કરે છે? તારા માતા પિતા નથી? મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, દીદી, તો પછી બીજું શું કરું? મારા પિતા નથી, પણ નાના ભાઈ બહેનો છે અને માં છે. માં વારંવાર બીમાર રહે છે. ગરીબીએ અમને એટલી ઘેરી લીધી છે કે ઘરમાં એક વખતની રોટલી પણ મુશ્કેલીથી મળે છે. આખરે આ કેટલા દિવસ ચાલે? મને કોઈ કામ આપવા તૈયાર નહોતું, તેથી હું ભીખ માંગવા પડ્યા. મને આ કામ પસંદ નથી. હું તો પોતાના મહોલ્લાના લોકોના ઘરોમાં કામ માંગવા પણ ગયો હતો.
અને તેમની પાસે કહ્યું હતું કે મને કોઈ કામ આપો, પણ દરેકે મને દાંટીને ભગાડ્યા અને કહ્યું કે તું કોઈ કામ કરવા લાયક નથી, તું ભીખ માંગવા લાયક છે. તો પછી પોતાનું અને પરિવારનું પેટ પાળવા માટે હું ભીખ માંગવા માંડ્યો. ભીખ માંગવાથી આટલા પૈસા તો મળી જાય છે કે અમે દિવસમાં એક વખતની રોટલી પેટ ભરીને ખાઈ લઈએ. હું તો વાંચવા પણ માંગુ છું દીદી, પણ વાંચી શકતો નથી કારણ કે ઘરની તમામ જવાબદારી મારા મેજ પર આવી ગઈ છે. તેની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં કહ્યું, બેટા તારું નામ શું છે? તેણે મને પોતાનું નામ મોહન કહ્યું. મેં તેના ગાલ પર હાથ ફેરવ્યો અને કહ્યું, મારા ઘરે કામ કરીશ? મારી વાત સાંભળીને તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, દીદી તમે સાચું કહો છો? મેં કહ્યું કે હા, સાચું કહું છું. તું જે કામ કરશ હું તને તેના પૈસા આપીશ, પણ હું આખો દિવસ ઘરમાં એકલી રહું છું તો હું તમામ કામો પોતે જ કરી લઉં છું. પણ હવે ઘણો સમયથી મારી તબિયત ઠીક નથી રહેતી, ખૂબ કમજોરી અનુભવાય છે. જો તું મારી સાથે ઘરના કામોમાં હાથ બનશે તો તને આ ભીખ પણ માંગવી ન પડશે અને હું તને પૈસા પણ આપીશ. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયો અને તરત મારા પગ પકડીને કહ્યું કે આભાર તમારો દીદી, હું તમારો આખા જીવન ઋણી રહીશ. મને તેને ખુશ જોઈને આનંદ થયો. આગલા દિવસે તે મારા ઘરે આવ્યો અને તે 12 વર્ષના બાળકે ઘણા કામો કર્યા, વાસણો ધોવા, ઝાડુ લગાવવા અને મને બજારમાંથી સામાન લાવી આપવા. રાત્રે જ્યારે મારા પતિ ઘરે આવ્યા તો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા, રેખા આ કોણ છે? મેં તેમને મોહન વિશે બધું કહી દીધું. મને ખબર હતી કે તેમને મોહનના ઘરમાં આવવાથી કોઈ ફરિયાદ નહીં થાય અને મારી વિચારસરણી મુજબ એ જ થયું. તેમણે કહ્યું કે ચાલ સારું છે, તારી તબિયત પણ ઠીક નથી રહેતી, આ તારું ધ્યાન પણ રાખશે અને ઘરના કામો પણ કરશે. ઠીક છે, તેના પૈસા અમે તેને આપીશું. તે દિવસે મને થોડી તસલ્લી મળી કે ચાલ હર્ષે મોહનને લઈ લીધો. થોડી બધી મારી સાથે વાતચીત તો કરી, પણ મને ખબર નહોતી કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. મોહનને અમારા ઘરે કામ કરતા લગભગ 1 અઠવાડિયું થઈ ગયા. મહોલ્લાની મહિલાઓ પણ ખબર પડી ગઈ હતી કે મોહન નામનો છોકરો અમારા ઘરે કામ કરે છે. તે ઈમાનદાર છે, મહેનતુ છે. તેથી 2-3 ઘરોમાંથી તેને ઓફર મળી કે તે મારા ઘરના કામ પછી 1-2 કામ તેમના પણ કરી દે તો તેઓ તેને પૈસા આપશે. મને આ વાતથી કોઈ આક્ષેપ નહોતો. મેં મોહનને કહી દીધું કે તું બાકીના લોકોનું કામ કરવા માંગે તો કરી શકે, કારણ કે તેઓ પણ તને પૈસા આપશે. આ રીતે તારો જ ફાયદો થશે. અને હું પણ મોહનને સારી કિંમત આપતી, જેના કારણે તેના ઘરની તકલીફો ધીમે ધીમે ઉકેલાઈ રહી હતી. મોહન ખૂબ ખુશ થયો. આ રીતે તેનું ભીખ માંગવું બંધ થઈ ગયું. તેણે પોતાના ઘરવાળાઓને આ વાત કહ્યા તો તેની માં ખૂબ ખુશ થઈ અને હવે તે મારા ઘરના તમામ કામો કર્યા પછી મહોલ્લાની 2-3 મહિલાઓના કામ માટે જતો, પણ તે આખો દિવસ એટલો થાકી જતો કે તેની પોતાના ઘરે જવાની હિંમત જ નથી થતી. તેથી મેં તેને કહી દીધું કે અમારા ઘરમાં એક સ્ટોર રૂમ ખાલી છે, તે ઈચ્છે તો ત્યાં રહી શકે. તેને અહીં પૈસા પણ મળે છે અને હું તેને 2 વખતનું ભોજન પણ આપતી. મારા ઘરમાં રહેતા તેનું કામ સારું ચાલી રહ્યું હતું, પણ આ દરમિયાન મેં નોંધ્યું કે મારા પતિ હવે મોટે ભાગે સમય ઘરમાં જ વિતાવવા લાગ્યા છે. રાત્રે કામથી આવીને તેઓ ઘરેથી બહાર નથી જતા, ઘરમાં જ રહે છે. અને તેમણે મોહનને પોતાને કહ્યું કે તું હવે તારા ઘરે માત્ર પૈસા આપવા જઈશ, રાત્રે અમારા ઘરે જ રોકાઈ જા અને પોતાનો સામાન પણ અહીં લઈ આવ. તેમના કહેવા મુજબ મોહન તેનો સામાન લઈને અહીં આવ્યો. સ્ટોરરૂમનો રૂમ તેનો કાયમી થઈ ગયો. પણ એક વાત અજીબ હતી કે વારંવાર મારા પતિ રાત્રે જ્યારે ઘરે આવતા તો તેને ખબકારીને ઘણીવાર જોતા રહેતા. 1-2 વાર મને પણ આ શંકા થઈ કે કદાચ મારા પતિ પહેલાથી જ મોહનને તો ઓળખતા નથી. જ્યારે મેં તેમની પાસે આ વિશે પૂછ્યું તો તેમણે કોઈ જવાબ ન આપ્યો અને તેઓ મોહન સાથે ઘણીવાર વાતચીત પણ કરતા. હવે તેને અમારી પાસે નોકરી કરતા ધીમે ધીમે 1 મહિનો પૂરો થઈ ગયો હતો. મારા પતિ મારી સાથે હજુ પણ આ જ રીતે દૂરી જાળવી રાખતા રહ્યા હતા. હું તેમની આ દૂરી હવે વધુ સહન નથી કરી શકતી. તેથી એક રાત્રે જ્યારે તેઓ રૂમમાં બેઠા મોબાઈલ વાપરી રહ્યા હતા તો હું તેમની પાસે જઈને બેસી ગઈ. તેમના હાથ મારા હાથમાં લીધા અને તેમના ખભા પર મારું માથું રાખી દીધું. મારી આ હરકતથી તેઓ એક જ ધક્કાથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, પાગલ થઈ ગઈ છે, શું કરી રહી છે? મેં કહ્યું, હર્ષ તમે તો આવા ગુસ્સે થઈ રહ્યા છો, જાણે હું તમારી પત્ની નથી, કોઈ અજાણી સ્ત્રી છું. તમને યાદ છે કે છેલ્લી વાર તમે મારી નજીક ક્યારે આવ્યા? બસ ખૂબ થઈ ગયું હર્ષ, મારી સાથે તમારી આ દૂરી સહન નથી થતી. એક જ ઘરમાં રહીને પણ અમે બંને પતિ પત્ની અજાણ્યા જેવા વર્તન કરીએ છીએ. આખરે કેમ તમે મારાથી આટલી દૂરી બનાવી છે?
મારા પ્રશ્ન પર તેમણે કોઈ જવાબ ન આપ્યો. બસ મને તાકતા રહ્યા અને ઘરેથી બહાર નીકળી ગયા. હું ઘણીવાર તેમની રાહ જોતી રહી. આખરે શું વાત હતી? કયો કારણ હતું આ બધું કરવાનો? મને તો કંઈ ખબર નહોતી. હું ઘણીવાર બેડ પર બેસીને આ બધું વિચારતી રહી અને તેમની રાહ જોતી રહી. પણ જ્યારે તેઓ ઘણીવાર રૂમમાં ન આવ્યા તો હું અચાનક પોતાની જગ્યાએથી ઊભી થઈને સીધી બહાર આવી ગઈ હતી. કિચનની લાઇટ ચાલુ હતી. જોયું કે મારા પતિ કિચનમાં હાજર હતા. તેઓ ઘરે આવી ગયા હતા. ખરેખર તેઓ કોઈ કામ માટે કિચનમાં ગયા હશે. હું તરત તેમની તરફ વધી તો અંદરથી આવતી અવાજે મારા પગને બાંધી દીધા. હું ત્યાં જ કિચનના દરવાજે ઊભી રહીને તે અવાજ સાંભળવા લાગી. કિચનમાં માત્ર મારા પતિ જ નહીં પણ તેમની સાથે મોહન પણ હાજર હતો. તેઓ મોહનને કહેતા હતા કે મોહન, હું તને કહ્યું હતું ને કે તારી જીભ બંધ રાખ. તું બગલની સુશીલા ચાચીને કેમ કહી દીધું? જ્યારે તે બાળક જે અમારા ઘરે કામ કરવા આવતું હતું તે ડરીને મારા પતિને જોઈ રહ્યું હતું. તે ખરાબ રીતે ડરી ગયું હતું. મારા પતિ હજુ આ પહેલા કંઈક કહેતા તે પહેલા જ હું કિચનમાં ઘૂસી ગઈ અને મોહનને પાછળ કરીને બોલી, શું થયું છે તમને? અચાનક કેમ તમે મારો ગુસ્સો તે પર કાઢી રહ્યા છો? આખરે આણે સુશીલા ચાચીને શું કહી દીધું? મારું માત્ર આ કહેવું હતું કે મારા પતિ ખરાબ રીતે હળબડાઈ ગયા હતા અને મને જોઈને કહેવા લાગ્યા, તું તો હજુ અંદર બેઠી હતી ને, તો પછી બહાર કેમ આવી? હું હજુ કંઈક કહેતી તે પહેલા જ મોહન રડતી અવાજમાં બોલ્યો, દીદી, હું મારા રૂમમાં જઈ જાઉં. મેં નજર ફેરવીને તેની તરફ જોયું તો તે ખૂબ ડરી ગયેલ લાગતો હતો. મેં ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે. તો તે તરત જ ભાગીને તેના રૂમમાં બંધ થઈ ગયો. મેં નજર ઉઠાવીને પોતાના પતિ તરફ જોયું તો તેઓ ફરીથી ગુસ્સાથી ગરજ્યા અને કહેવા લાગ્યા કે મારી વાતોમાંથી દૂર રહો. તને ખબર છે કે આ બાળક અમારા ઘરની વાતો બગલની મહિલાને કહે છે. આખરે આ ત્યાં કામ કરવા જાય છે કે અમારા ઘરની ખબરો આપવા? આની આ ઘટિયા હરકત પર દાટું પણ નહીં. મેં તરત બોલી, ક્યાં વાતો? ના, અમે બંને પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડો થઈ છે, ના અમે બંને વચ્ચે કોઈ પ્રેમભરી વાતો થઈ છે, અને ના જ અમારી વચ્ચે પૈસા વિશે કોઈ બીજી થઈ છે, ના કોઈ પ્રકારની તંગીનો સામનો કરવો પડે છે. તો પછી આખરે કઈ વાત છે જે આ જઈને ત્યાં કહે છે? ના જ અમે બંને એકબીજા પાસે વધુ નજીક આવીએ છીએ, જે તે અમારા વ્યક્તિગત સંબંધ વિશે તેમને કહે. હું હજુ આગળ કંઈક કહેતી તે પહેલા જ મારા પતિએ મારો હાથ પકડી લીધો અને મને પોતાની નજીક કરીને બોલ્યા, બહેતર થશે કે પોતાની વાતો પોતાની પાસે જ રાખો. હું કોઈ પણ પ્રકારનો સમજાવું તેની સાથે. આ મારી સમસ્યા છે વળને, પણ તું તેને આ ઘરમાં લાવ્યું છે. પૈસા હું જ આપું છું. આ ઘર મારું છે. અહીં મારા નિયમો ચાલશે. આ કહીને તેમણે મને એક ધક્કા સાથે છોડી દીધી અને રૂમ તરફ વધી ગયા. જ્યારે હું આશ્ચર્યથી ઊભી રહી ગઈ હતી કે આજે તેમનો આ બદલાયેલો રૂપ જોઈને મારા હોશ ઉડી ગયા હતા. વળને તો તેઓ મારાથી કેટલાક મહિનાથી દૂર હતા, પણ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ગુસ્સામાં પણ દેખાતા હતા. આ વાત મને કેટલાક દિવસોથી અનુભવાતી હતી અને હું નોંધી રહી હતી કે મોહન પણ મારા પતિથી ખૂબ ડરીને રહે છે. જ્યાં હર્ષ હોય ત્યાંથી તે ચાલી જાય છે. જો કે મેં પોતાની સામે તો ક્યારે મારા પતિને તેને રોકતા કે કોઈ વાત પર દાંટતા જોયો નથી. આવું તો આજે જ થયું હતું. મને કંઈ ખબર નહોતી, પણ એક વાત તો પાકી હતી કે મારા પતિ અને આ બાળક વચ્ચે કંઈક એવું ચાલી રહ્યું હતું જેનાથી હું અજાણ હતી. જો કે જ્યારથી મોહન અમારા ઘરે આવ્યો હતો ત્યારથી મને તો ખૂબ મદદ થઈ હતી. તે અનાથ હતો તેથી મને તે પર તરસ પણ આવતો હતો. પછી મને તે સમય યાદ આવ્યો જ્યારે મોહન અમારા ઘરે આવ્યો હતો. મારા પતિએ તેને પહેલીવાર જોયો તો તેઓ ખૂબ વાર તેને જોતા રહ્યા હતા. પછી થોડી વાર પછી તેની સાથે વાતચીત કરી અને કહ્યું કે જો તને અહીં કામ કરવાનું હોય તો એક શરત છે. મેં તેમની વાત સાંભળીને થોડું આશ્ચર્ય અનુભવ્યું કે તેઓ તેની સાથે ભલા કઈ શરત રાખે છે. હું કંઈક કહેતી તે પહેલા જ હર્ષ કહેવા લાગ્યા કે અહીં કામ કરવાનું હોય તો 24 કલાક અહીં રહેવું પડશે, કારણ કે વારંવાર મોહન ક્યારેક તેના ઘરે જતો હતો અને તેમનું કહેવું હતું કે મને રાત્રે કોઈ પણ સમયે તારી જરૂર પડી શકે છે. તેથી કહું છું કે તું તારા ઘરે એકદમ ન જઈશ. માત્ર રવિવારે તારા ઘરે જઈશ. તારો રજાનો દિવસ હશે તે દિવસે તું તારા ઘરે જઈ શકે, તારા ઘરવાળાઓને મળી શકે, પણ તે દિવસે પણ રાત્રે તને પાછા આવવું પડશે. મેં તરત કહેવા લાગી કે ના હર્ષ, મોહનના પિતાનું મૃત્યુ હજુ કેટલા દિવસ પહેલા જ થયું છે. તેની મા અને બહેન ભાઈ ઘરમાં એકલા હોય છે. તે બેચારો 3-4 દિવસમાં એકવાર તેના ઘરે જાય છે.
હવે તું એવું ન કર કે તે આખા અઠવાડિયામાં એક જ વાર તેના ઘરે જઈશ. જો તે કાયમી અહીં રહેશે તો તેની પાછળ તેની માં અને બહેન ભાઈ પરેશાન થઈ જશે. હું કંઈક કહેતી તે પહેલા જ મારા પતિ ગરજતા બોલ્યા, તું ખામોશ રહે, હું તારી સાથે વાત નથી કરતો, મોહન સાથે વાત કરું છું. આ મારી અને મોહન વચ્ચેની વાત છે. તેમની વાત સાંભળીને હું તો ખામોશ થઈ ગઈ હતી. હું કંઈક બોલી ન શકી હતી. લગ્ન પછી આ પહેલો સમય હતો જ્યારે તેમણે મને આટલી ખરાબ રીતે એક અજાણ્યા બાળકની સામે દાટ્યું હતું. હું ખામોશ થઈ ગઈ હતી. જ્યારે મોહનને આ વાતથી કોઈ આક્ષેપ નહોતો, તેણે કહ્યું, દીદી, મારી મમ્મી અને ભાઈ બહેનને આ વાતથી કોઈ તકલીફ નહીં થાય. ભાઈજી ઠીક છે કહે છે, હું અહીં રહી જઈશ, પણ મને રવિવારની રાત્રે રોકાવા પરવાનગી આપો, કારણ કે હું અઠવાડિયામાં એકવાર તેમની સાથે રોકાવા માંગુ છું. તેની વાત સાંભળીને મારા પતિ વિચારવા મજબૂર થયા અને તેમણે કહી દીધું કે ચાલ ઠીક છે, અઠવાડિયામાં એક રાત્રે અને એક દિવસ તું તારા પરિવાર સાથે વિતાવી શકે. હું ઊંડા વિચારમાં બેઠી હતી અને વિચારતી હતી કે શું આ વાતનો કોઈ અર્થ છે. શું હું વધુ વિચારું છું? જો મારા પતિએ મોહનને ઘરમાં 24 કલાકની ડ્યુટી આપી હોય તો તેઓ તે મુજબ તેને પૈસા પણ આપે છે. આખા 25,000 રૂપિયાની વાત સાંભળીને તો મોહન સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હતો. જ્યારે ડરતી નજરોથી હું મારા પતિને જોઈ રહી હતી કે તેમણે આટલી મોટી રકમ મોહનને આપવા કહી હતી. મારા પતિ તો મને પોતાની આગળ કંઈ બોલવા દેતા નહીં, તેથી હું ખામોશ રહેતી. જો કે મેં વિચાર્યું પણ હતું કે હું મારા પતિને એકલામાં સમજાવું કે ના, આવા કોઈ બાળકની જવાબદારી રાત્રે આખી લેવી જોખમી થશે. પણ તે રાત્રે મારા પતિએ મારી એક ના સાંભળી નહોતી. તેઓ મોહનના મુદ્દે હંમેશા એ જ કહેતા કે તારી કરતાં વધુ સારું હું જાણું છું. જો આ બાળકે અમારો સામાન ચોરી કરી લીધો તો પછી શું થશે? તે તરત બોલી, તે માત્ર 12 વર્ષનું બાળક છે, તે ભલા કેમ ચોરી કરશે? અને તમે તેને 25,000 આપો છો, આ તેના માટે ખૂબ મોટી રકમ છે. આટલી મોટી રકમ કોઈ નોકરને નથી આપવામાં આવતી. પણ હર્ષે તો એવા થઈ ગયા જાણે તેમને કોઈ અવાજ જ ન આવતો હોય. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મોહન અમારા ઘરમાં કાયમી શિફ્ટ થઈ ગયો હતો. તેની માએ તેને પરવાનગી આપી દીધી હતી કે જો તારો માલિક આટલા પૈસા આપવા તૈયાર હોય તો તું એક દિવસ માટે પણ અહીંથી ન જઈશ. અહીં તારા માટે તમામ સુવિધાઓ છે, તો તારા કામ પર ધ્યાન આપ. મોહન શરૂઆતમાં જે રીતે ચંચલ થઈને મારી સાથે વાતો કરતો હતો, તે બધું હવે ખતમ થઈ રહ્યું હતું. તે હવે ખૂબ ડરી સહમીને રહેવા લાગ્યો અને તેની પાછળ કયો કારણ હતો મને એકદમ ખબર નહોતી. હજુ પણ જે નજારો મેં જોયો હતો તે મને ભટકાવવા મજબૂર કરી દીધો હતો. કેટલીક વાર હું કિચનમાં જ ઊભી રહી અને પછી થોડી વાર પછી મારા રૂમમાં આવી ગઈ હતી. મારા પતિ લેપટોપ સામે બેઠા તેમના કામમાં વ્યસ્ત હતા. હું ધીમે ધીમે ચાલીને તેમની પાસે આવી અને તેમની બરાબરમાં બેસતા કહેવા લાગી, હર્ષ, મને તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. મારું તમારી પાસે માત્ર આ કહેવું હતું કે તેઓ ફરીથી તેડા અવાજે ચિલ્લાયા અને કહેવા લાગ્યા કે તને સમજ કેમ નથી આવતી? હું તને કહી દીધું ને કે નાની વાત હતી, આ વાત પાછળ કેમ પડી? મેં તરત બોલી, હર્ષ, હું તમારી પાસે મોહનની વાત નથી કરવા માંગતી, પણ પોતાની વાત કરું છું. અને તમે આ રીતે કેમ ચિલ્લાવો છો? હું આ પહેલા કંઈક કહેતી તેમણે મારા ચહેરા પર એક જોરદાર ચપેટ મારી દીધી અને મને જોઈને બોલ્યા, તારી બકવાસ બંધ કર. મારી સાથે ઉલઝવાની જરૂર નથી. હું તને ઘણો સમયથી સહન કરું છું. જા અને ખામોશીથી સૂઈ જા. આજે તો મારા પતિએ હદ પાર કરી દીધી હતી. હવે તેમની નારાજગી મારી સાથે ધીમે ધીમે વધતી જઈ રહી હતી. આટલી વધી ગઈ કે વાત ચપેટ સુધી પહોંચી ગઈ. આ આશ્ચર્યજનક રીતે મને ચોંકાવનારી ચપેટ હતી. તેમનું ચપેટ મારવું મને અત્યંત ખરાબ લાગ્યું હતું. પણ આથી એક વાત સ્પષ્ટ દેખાતી હતી કે તેઓ કોઈ વસ્તુને લઈને ખૂબ વધુ ફ્રસ્ટ્રેટ છે ત્યારે જ આવું વર્તન કરે છે. હું ખામોશીથી પોતાની જગ્યાએથી ઊભી થઈ અને બેડ પર જઈને સૂઈ ગઈ હતી. પણ મારી આંખોથી આંસુ વહેવા લાગ્યા હતા. અમારા લગ્નને હજુ માત્ર 1 વર્ષ જ થયું હતું અને આ 1 વર્ષમાં તેમણે પહેલીવાર મારા પર હાથ ઉઠાવ્યો હતો. લગ્નના સમયે મારા પિતાએ મને ગળામાં લઈને માત્ર એક વાત કહી હતી કે ક્યારેક તારું મન ન માગે કે તે વ્યક્તિ તને પ્રેમ ન આપે તો તું પાછી આવી જા. તારા માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા હશે. પણ હું પોતાનું ઘર વસાવવા માંગતી હતી. હું બધું સહન કરતી હતી. મને લાગતું કે એક દિવસ બધું ઠીક થઈ જશે. રડતા રડતા હું ક્યારે ઊંડી ઊંઘમાં ગઈ તે મને ખબર જ ન પડી. પણ હજુ મને સૂઈને કેટલીક વાર જ થઈ હતી કે અચાનક એક ચીખની અવાજ મારા કાનના પડદા સાથે ટકરાઈ હતી.
પહેલા મેં આ વસ્તુને પોતાનો વહમ સમજ્યો અને પછી પાછી કરવટ લઈને સૂઈ ગઈ. પણ કેટલીક ક્ષણો પછી ફરીથી આ જ પ્રકારની ચીખથી મારી આંખો ખુલી ગઈ. હું ખૂબ જ કાચી ઊંઘની આદતી હતી, કારણ કે ક્ષણો મને કંઈક સમજાયું જ નહીં. પણ જેમ જ મારો મગજ જાગ્યો તો મેં ચારેય બાજુ નજરો ફેરવી. રૂમમાં મારા પતિનું નામો નિશાન પણ નહોતું. આખરે તેઓ ક્યાં ગયા હતા તે મને ખબર નહોતી. હજુ હું બેડ પરથી ઉતરતી જ્યારે ફરીથી મને તે જ ચીખની અવાજ સંભળાઈ. થોડું ધ્યાન આપતા મને તરત અનુભવ થયું કે આ તો મોહનની અવાજ છે. તે બચાવો કરીને ચિલ્લાઈ રહ્યો હતો. હું તરત ચપ્પલ પહેરીને રૂમમાંથી બહાર નીકળી આવી. તેના રૂમની લાઇટ ચાલુ હતી. હું થોડી આશ્ચર્યચકિત થઈ. ભલા આ સમયે તેના રૂમની લાઇટ કેમ ચાલુ છે? હજુ હું આગળ વધી રહી જ્યારે અચાનક તેના રૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ રૂમમાંથી બહાર આવ્યા. મેં તેમનું પરસેવોથી ભીગ્યું ચહેરો જોયો. તેમના વાળ વિખેરાયેલા હતા અને કપડાં બેહાલ હતા. ક્ષણભર માટે હું પોતાની જગ્યાએ દંગ રહી ગઈ. તેઓ મને જોઈને ખરાબ રીતે ગભરાઈ ગયા હતા. હું કંઈક કહેતી તે પહેલા જ તેઓ તરત રૂમમાં ગયા હતા. મારું હૃદય ધડકવા લાગ્યું. અજીબ વિચારો મારા મગજમાં ઘૂમવા લાગ્યા, કારણ કે આવા કેટલાક ઘટનાઓ મેં સાંભળી હતી જેમાં માલિકે નાના બાળકને પોતાની હવસનું શિકાર બનાવ્યું હોય. મારા પગ આગળ વધવા માટે એકદમ તૈયાર નહોતા. કેટલાક ક્ષણો હું પોતાની જગ્યાએ ઊભી રહી અને પછી મારા પગ તરત મોહનના રૂમ તરફ વધ્યા. હજુ હું હેન્ડલ પર હાથ મૂકીને દરવાજો ખોલતી જ્યારે અચાનક મારા પતિએ મારો હાથ પકડી લીધો અને મને ખેંચીને રૂમમાં લઈ આવ્યા અને બેડ પર પટકાવીને કહેવા લાગ્યા કે કેટલીક વાર પહેલા હું તારા પર હાથ ઉઠાવ્યો છું. તને અપમાન કર્યું છે કે તું પોતાની વાતો પોતાની પાસે જ રાખ. મારી વાતોમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. પણ તને સમજ નથી આવતી. હું મોહનને પગાર આપું છું. તેની સાથે કંઈ પણ કરું તે મારી વાત છે. આખરે તું વચ્ચે બોલનારી કોણ થાય? તેમની વાત સાંભળીને મને તરત ચીખ નીકળી. મેં કહ્યું, પાગલ થઈ ગયા છો હર્ષ? તમારો મગજ ખરાબ થઈ ગયો છે શું? આખરે તમે આ બાળક સાથે શું કરવા માંગો છો? તમે તેની સાથે રૂમમાં શું કરી રહ્યા હતા? મેં તરત તેમની પાસેથી 2-3 પ્રશ્નો પૂછી લીધા. જ્યારે તેમની પાસે એક પ્રશ્નનો જ જવાબ નહોતો. તેઓ રૂમનો દરવાજો બંધ કરતા કહેવા લાગ્યા કે ખામોશીથી સૂઈ જા, નહીં તો મારો તે રૂપ જોશે જે હું તને ક્યારેય નથી બતાવવા માંગતો. તેમની વાત સાંભળીને તો મને વિશ્વાસ લાગ્યો હતો. હું ખામોશીથી પોતાના વાળ સમેટીને બેડ પર સૂઈ ગઈ હતી. મારા હૃદયની ધડકનો ખૂબ તેજ થઈ રહી હતી. તેઓ મારી બરાબરમાં સૂતા તરત મારો હાથ પકડી લીધો અને મને જોઈને કહેવા લાગ્યા કે બેડ પરથી ઉતરવાનો પણ પ્રયત્ન ન કર અને ખામોશીથી સૂતી રહે. જ્યારે મને કંઈક પણ ઠીક નથી લાગતું, કંઈક ખોટું છે. મોહન મારા પોતાના ઘરમાં સુરક્ષિત નથી અને આ જ એક વસ્તુ મને બેચેન કરી રહી હતી. ઘણીવાર હું મારા પતિ વિશે જ વિચારતી રહી. મારા પતિએ મને આટલી મજબૂતીથી પકડી રાખ્યું હતું કે મને હવે પોતાની કખમાં દુખાવો અનુભવાતો હતો. કેટલીક વાર મેં તેમની પાસે વિનંતી કરી કે મારો હાથ છોડી દો, પણ તેમણે આટલી મજબૂતી અને કઠોરતાથી મને પકડી રાખ્યું હતું કે તેઓ મારો હાથ છોડવા માટે તૈયાર નહોતા. આગલી સવારે સૂરજ સંપૂર્ણ ચારે બાજુ પોતાની રોશની ફેલાવી ચૂક્યો હતો. સવાર થતાં જ હું તરત રૂમમાંથી બહાર આવી. મેં જોયું કે રોજ પ્રમાણે મોહન નાસ્તાની તૈયારી કરી રહ્યો હતો. તે રોજ સવારે ચા બનાવતો. આ કામ મેં તેની જવાબદારી પર મૂક્યું હતું, કારણ કે સવારે મને ખૂબ કમજોરી અનુભવાતી હતી અને હું ઉઠીને કિચનમાં જવા લાયક નથી રહેતી. તેથી સવારનો નાસ્તો મોહન બનાવી લે છે. હું તેને કંઈક કહેતી તે પહેલાં જ તેની હાલત જોઈને હું પોતાની જગ્યાએ ઊભી રહી ગઈ. તેની ગરદન લાલ અને હાથ પર દાંતના નિશાન સ્પષ્ટ રીતે ચમકતા હતા. તે બાળકની હાલત ખૂબ ખરાબ લાગતી હતી. તેની આંખોની નીચે કાળા વર્તુળો પડી ગયા હતા. ચહેરા પર કિલ્લાનો નિશાન હતા અને તે ખૂબ જ કમજોર દેખાતો હતો. તેને ઠીકથી ચાલવું પણ નથી થતું, પણ તેમ છતાં તે બિચારો કામ કરી રહ્યો હતો. હું તેને કંઈક કહેતી તે પહેલાં જ તે મને જોઈને કહેવા લાગ્યો કે દીદીજી, હું દૂધ વગેરે ગરમ કરી દીધું છે. શું હું રૂમમાં જઈને થોડી વાર આરામ કરી લઉં? જો તમે મને પરવાનગી આપો તો. મને ખબર હતી કે તે ખૂબ તકલીફમાં છે, ખૂબ પરેશાન છે. તેની હાલત જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને તેનો લડખડાતો ચહેરો જોઈને મારું હૃદય ધડકવું ભૂલી ગયું હતું. મેં પોતાનું માથું હળવું હલાવી દીધું, કારણ કે મારા મુખેથી શબ્દ નથી નીકળતા. તો તે બિચારો ખામોશીથી તેના રૂમમાં ચાલ્યો ગયો. પણ તે મને ખૂબ કંઈક સમજાવી દીધું હતું. તે બાળક અહીં સુરક્ષિત નથી અને આ વાત મને હવે ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હતી. મારી આંખોથી વારંવાર આંસુ વહેવા લાગ્યા.
હૃદય એવું જાગતું જાણે કોઈએ મજબૂતીથી મુઠ્ઠીમાં બંધ કરી દીધું હોય. હું રડતી રડતી જમીન પર બેસી ગઈ હતી. મારા પતિ આટલા ઘટિયા હશે મેં ક્યારેય આ વિશે વિચાર્યું પણ નહોતું. ઘણીવાર હું ત્યાં જ બેઠી રહી અને પછી હિંમત કરીને પાછી રૂમમાં આવી ગઈ હતી. મારો ઈરાદો તેમના હાથ પકડવાનો હતો, કારણ કે મને ખબર હતી કે હજુ હું તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછીશ તો તેઓ સ્પષ્ટ રીતે ઇનકાર કરી દેશે. અને હું નથી માંગતી કે એક બાળકનું જીવન બરબાદ થઈ જાય. મને ખબર હતી કે મારો પ્રશ્ન ન પૂછવો મોહન માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. આગલા દિવસે મેં પોતાના હાથોથી પતિ માટે નાસ્તો બનાવ્યો હતો અને તેમને ઓફિસ મોકલીને હું સીધી મોહનના રૂમમાં આવી ગઈ હતી. મેં જોયું કે તેની હાલત ખૂબ ખરાબ હતી. તે તાવથી તપી રહ્યો હતો. મેં તેના માથા પર હાથ મૂક્યો તો મારું હૃદય તડપી ઉઠ્યું. મેં તરત ડોક્ટરને કોલ કરી હતી. થોડીવાર પછી એક મહિલા ડોક્ટર આવી ગઈ હતી. જ્યારે તેણે મોહનનું તપાસ કર્યું તો તપાસ દરમિયાન તેના ચહેરાના પ્રકાશ બદલાઈ ગયા હતા. અચાનક તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું કે આખરે આ બાળક સાથે શું થઈ રહ્યું છે? કોણ આની સાથે આટલો મોટો અત્યાચાર કરી રહ્યો છે? આ એક પોલીસ કેસ છે. આ બાળકને હવસનું શિકાર બનાવવામાં આવી રહ્યું છે. અને મેડમ, તમે તો મને બોલાવીને તેનું સામાન્ય રીતે તપાસ કરાવો છો. ડોક્ટરની વાત સાંભળીને મારા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. હું વધુ પરેશાન થઈ ગઈ હતી, બલકે મને તેમની સામે શરમથી વળગવું પડ્યું હતું. મેં માથું નીચું કરીને તેમને એક શબ્દ પણ નથી કહ્યો. જ્યારે તેઓ વારંવાર બોલતી રહી અને મારા પર ગુસ્સો વ્યક્ત કરવા લાગી. તેણે કહ્યું કે મેડમ, તમારો શું ઈરાદો છે? કે તમે આ બાળકને ન્યાય અપાવશો કે આ બાળક સાથે ખોટું થવા દેશો? આખરે મને કહો કે આની સાથે આ બધું કોણ કરી રહ્યો છે? ડોક્ટર વારંવાર મારી પાસે આ પ્રશ્ન પૂછતી રહી. તો મજબૂરીથી મેં તેમને બધું કહી દીધું. મારી વાત સાંભળીને તેણે પોતાના બંને કાનો પર હાથ માર્યો અને કહેવા લાગી કે તમારા પતિ કેટલા ઘટિયા વ્યક્તિ છે. આ માસૂમ બાળક પર તેને તરસ ન આવ્યો. તમારે તમારા પતિને સજા અપાવવી જોઈએ અને આ બાળકને ન્યાય અપાવવો જોઈએ. જુઓ, જો આવું જ ચાલુ રહેશે તો તમારા પતિના હાથે આ બાળક મરી જશે. તેમની વાત સાંભળીને મેં તરત કહ્યું કે ના ડોક્ટર, આવું ન કહો. હું આ બાળકને ન્યાય અપાવીશ. હું એવી નથી કે ગુનેગારનો સાથ આપું. મને માત્ર પોતાના પતિના હાથ પકડવા છે, કારણ કે તેઓ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારશે નહીં જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય. મારી વાત સાંભળીને તે ડોક્ટરે મને કેટલીક સલાહ આપી હતી અને પછી મોહનનું ઈલાજ કરીને ચાલી ગઈ હતી. જ્યારે હું હવે મોહન પાસે જ બેઠી હતી, તેને જોઈને મને ખૂબ તરસ આવતો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા કે કાશ આ દિવસ જોવા પહેલા હું મરી જાત. જો મને ખબર હોત કે મારા ઘરે આવીને આ બાળક સાથે આ બધું થશે તો હું તેને ક્યારેય અહીં લાવતી જ નહીં. હું વારંવાર તેની પાસે બેઠી રહી. તેના માથા પર ઠંડા પાણીથી પટ્ટીઓ મૂકતી રહી જેથી તેનો તાવ ઉતરી જાય. કેટલીક વાર પછી તેની તબિયત કંઈક સારી થઈ હતી. તે મને પોતાની પાસે જોઈને ખરાબ રીતે ડરી ગયો હતો. જ્યારે હું તેના વાળોમાં આંગળીઓ ફેરવતી તેને તસલ્લી આપતી હતી. મેં કહ્યું કે મને બધું ખબર પડી ગયું છે મોહન. મારા પતિ રાત્રે અંધારામાં તારી સાથે શું કરતા હતા? તું મને આ વિશે પહેલા કેમ નથી કહ્યું? તે કેટલાક ક્ષણો તો ખામોશ રહ્યો અને પછી મને જોઈને બોલ્યો, દીદી, હું તમને કંઈ પણ ન બતાવી શકતો. જો હું તમને કંઈક પણ કહી દીધું હોત તો ભાઈજી મને જીવલેણ બનાવી દેશે. તેઓએ મને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મારી પત્નીને કે કોઈને પણ કંઈ ન કહેવું. મેં તરત બોલી કે તને કોઈ કંઈક નહીં કહે. એકવાર મને સાચું કહે કે તારી સાથે આ બધું શું થઈ રહ્યું છે અને ક્યારથી થઈ રહ્યું છે. મારી તરફથી જેટલું શક્ય તેટલું હું તારા માટે કરીશ. એકવાર તું હિંમત તો કર. જ્યારે તે રડતા બોલ્યો કે ના દીદી, ભાઈજી મને મારી નાખશે. મને આટલી ઝડપથી મરવું નથી. હું મારા ઘરનો એકલો રક્ષક છું. જો હું મરી જાઉં તો મારી પાછળ મારી માં અને મારી નાની બહેન ભાઈનું શું થશે? તેઓ તો રસ્તા પર આવી જશે અને પછી તેમનું જીવન વધુ ખરાબ થઈ જશે. હવે તો મારા ઘરની હાલત કંઈક સુધરી છે. મારા ઘરની જવાબદારી કોણ ઉઠાવશે? તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને પોતાના વડીલમાં લગાવી લીધો હતો અને તેના માથા પર હાથ ફેરવતા કહેવા લાગી કે તું નિરાશ ન થા. તને કોઈ હાથ લાગશે નહીં. હું તારી સાથે છું. હું પોતાની જીવન પર રમીને તને બચાવીશ અને તને ન્યાય પણ અપાવીશ, પણ તારી સાથે કંઈ ખરાબ નહીં થવા દઈશ. બસ તું હિંમત રાખ. તું હજુ અને આ જ સમયે તારા ઘરે જા. જ્યાં સુધી હું તને અહીં ન બોલાવું ત્યાં સુધી તું અહીં ન આવ. ના દીદી, હું આવું નથી કરી શકતો. મેં કહ્યું કે પણ
કેમ તું અહીં જોખમમાં છે? તે રડતા બોલ્યો કે દીદી, જો હું અહીંથી નોકરી છોડી દીધી તો મારા ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? તમે મારી વાત નથી સમજતી. હું માનું છું કે ભાઈજી મારી સાથે ખૂબ ખરાબ કરે છે. તેમને ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે, પણ તેઓ મારી મદદ પણ તો કરે છે. મને પૈસા પણ તો આપે છે. મને સમજ નથી આવતું દીદી કે હું શું કરું. તેની વાત સાંભળીને હું ઘણીવાર ખામોશ બેઠી રહી. મને ખબર હતી કે જો તેની નોકરી અહીંથી છૂટી જશે તો તેને ક્યાંયથી પણ આટલા વધુ પૈસા એટલે કે 25,000ની નોકરી તો મળશે નહીં. પણ મને આ પણ ખબર હતી કે આ બાળકનું જીવન અહીં રહીને બરબાદ થઈ રહ્યું છે. હું ઘણીવાર ખામોશીથી તેની પાસે બેઠી રહી અને પછી તેને જોઈને બોલી કે શું તું મને તારી મા સાથે મળાવી શકે? એટલે હું તારા ઘરે જવા માંગુ છું. શું તું મને તારા ઘરે લઈ જઈ શકે? મારી વાત સાંભળીને તેણે કહ્યું કે જી દીદી, તમે મારી સાથે ચાલો. તમારા માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે. તમારા કારણે તો મને આટલી સારી નોકરી મળી છે. તમે મારું ખૂબ ધ્યાન રાખ્યું, મને મારા ઘરમાં જગ્યા આપી. હું તમારો ઋણ ક્યારે ભૂલીશ નહીં. મેં પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો હતો અને પછી તેની સાથે તેના ઘરે આવી ગઈ હતી. તે ખૂબ ગરીબ પરિવારનું બાળક હતું. તેના ઘરમાં કોઈ એવી વસ્તુ પણ નહોતી જે કોઈ સુવિધાભર્યા જીવનમાં હોય. હું ખામોશીથી તેના ઘરમાં મૂકેલી જૂની ચારપાઈ પર બેસી ગઈ. તેનું ઘર ખૂબ જૂના પ્રકારનું એક કાચું બનેલું હતું. તેની બે નાની બહેનો અને એક નાનો ભાઈ હતો અને એક વૃદ્ધ બીમાર માં. જ્યારે કેટલીક વાર પછી તેની માં રૂમમાંથી બહાર નીકળીને આંગણામાં આવી તો મારી સાથે હાજર પોતાના બેટાને જોઈને તરત જ ચંચલ થઈ ગઈ અને તેને બાસોમાં લગાવીને ચુંબન કરવા લાગી અને રડવા લાગી. પણ જેમ જ તેમને પોતાના બેટાનું તપતું શરીર અનુભવાયું તો તેણે તરત કહ્યું કે બેટા, તને આ શું થયું છે? મારા બેટાને શું થયું? અને તું આ પોતાની કેવી હાલત બનાવી છે? તું આટલો કમજોર કેમ થઈ ગયો? તારા શરીર પર આટલા નિશાન કેમ છે? તેણે એક જ શ્વાસમાં કેટલાક પ્રશ્નો પૂછી લીધા હતા. આખરે માં તો હતી, તેથી પોતાના બેટાની આવી હાલત જોઈને અત્યંત પરેશાન થઈ ગઈ હતી. મોહને તેમનો હાથ પકડીને કહ્યું કે માં, મને છોડી દો. હું ઠીક છું. તમે પરેશાન ન થાઓ. સામે જુઓ કોણ આવે છે. હું મારી માલકીનને લઈ આવ્યો છું. તેમની સાથે મળો. તેની વાત સાંભળીને તેઓએ મને જોયું હતું અને તેઓ તરત હોશમાં આવી ગયા હતા. તેઓ મારી તરફ આવ્યા અને મને નમસ્તે કરવા લાગ્યા, કહેવા લાગ્યા કે માલકીન, માફ કરજો, હું તમને ન જોઈ. તેઓએ તરત પોતાની દીકરીને અવાજ આપ્યો અને કહ્યું કે ઝડપથી માલકીન માટે ઠંડુ પાણી લઈ આવ. અમારા ઘરમાં માલકીન આવી છે. માફી માંગુ છું માલકીન, તમને જોયું ન પડ્યું. તમે ઠીક છો ને? પણ તમે અહીં શું વાત છે? તે સમયે તેમની ખુશી જોવાલાયક હતી. ગરીબ લોકોના ઘરોમાં જો તેમના બાળકોના માલિક આવી જાય તો તેમની પ્રતિક્રિયા કંઈક આવી જ હોય છે. મેં આ મહિલાને બેસવાનો ઈશારો કર્યો હતો. મને ખબર હતી કે હું એક ખૂબ મોટો પગલો ભરી લઈ રહી છું. હું પોતાના જ પતિ વિરુદ્ધ જવાની તૈયારી કરી રહી છું અને હું પોતાના હાથોથી જ પોતાનું જીવન બરબાદ કરી રહી છું. પણ હું એક વ્યક્તિ હતી અને એક વ્યક્તિ તરીકે મારા પર જરૂરી હતું કે હું આ ગરીબ બાળકની મદદ કરું. મેં મોહનની માનો હાથ પકડીને કાંપતા શબ્દોમાં કહ્યું કે મને તમારી સાથે એકલામાં વાત કરવી છે. મને સમજ ન આવતી હતી કે હું તેમની સાથે કેવી રીતે વાત કરું. ખબર નહીં પોતાના બેટાની હાલત વિશે સાંભળીને તેમની પ્રતિક્રિયા શું હશે. મોહનની માએ એક નજર મારા પર મારી હતી અને પ્રશ્ન કરતી આંખોથી કહેવા લાગી કે બધું ઠીક છે ને? મારા બેટાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? મેં ઇનકારમાં માથું હલાવ્યું અને કહ્યું કે ના, તમારા બેટાથી કોઈ ભૂલ નથી થઈ. બલકે હું તેમની આગળ હાથ જોડીને કહી કે માત્ર તમે તસલ્લીથી 10 મિનિટ મારી વાત સાંભળો. તેઓએ હળવું માથું હલાવી દીધું અને મોહને બહાર મોકલી દીધો હતો. તેમજ પોતાના બાકીના બાળકોને પણ તેઓએ બહાર જ રમવા મોકલી દીધા હતા. હવે ઘરમાં માત્ર તેઓ અને હું જ હાજર હતા. મેં માથું નીચું કરીને એક એક વાત તેમને કહી દીધી હતી. જો કે હું અત્યંત શરમાઈ રહી હતી, કારણ કે ભૂલ કરનાર વ્યક્તિ કોઈ અન્ય નહીં બલકે મારો પોતાનો જ પતિ હતો, જેના કારણે મને આજે એક ગરીબ મહિલા સામે શરમનો સામનો કરવો પડી રહ્યો હતો. મારી સંપૂર્ણ વાત સાંભળીને તેમની આંખોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું અને તેઓ એક ધક્કાથી ઊભા થઈને કહેવા લાગ્યા કે માલકીન, તમે આ શું કહો છો? આ થઈ શકે જ નહીં. આ બધું ફીકું છે. આ સાચું નથી. મારો બેટો આટલી તકલીફમાં છે. મારા બેટા સાથે આટલું બધું થઈ રહ્યું છે અને મને કંઈ જ ખબર નથી. મેં તેમનો હાથ પકડી લીધો હતો અને તેમની આંખોમાં જોઈને બોલી કે હું જાણું છું કે તમારા માટે આ વાતો ખૂબ તકલીફદાયક હશે, કારણ કે આ વાતો મારું પણ જીવન
દુઃખમાં ભરી દીધું છે. મને માત્ર તમારી મદદ જોઈએ. તેઓ કહેવા લાગ્યા કે માલકીન, હું તમારી મદદ કરી શકું છું, કારણ કે મને પોતાના બેટાને બચાવવો છે. મારા બેટાએ આટલી નાની ઉંમરમાં પોતાનું જીવન જોખમમાં મૂકી દીધું છે. પણ કેવી રીતે? તમને મારી પાસેથી કયા પ્રકારની મદદ જોઈએ? હું પોતાના અનાથ બાળકને આ રીતે બરબાદ થવા જોવા નથી શકતી. મેં તરત તેમને કહ્યું કે તમે પોલીસમાં જઈને મારા પતિ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવો, જેથી તમારા બેટાનો આરોપી પકડાય અને તેને સજા મળે. મારી વાત સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા કે ના ના માલકીન, હું પોલીસના ચક્કરમાં નથી પડવા માંગતી. પોલીસવાળા અમારા જેવા ગરીબોના હકમાં નથી બોલતા. બલકે હું આવું કરું કે હું પોતાના બેટાને નોકરીમાંથી હટાવી લઉં. પછી અમારો તમારા અને તમારા પતિ સાથે કોઈ સંબંધ નહીં રહે, અને પછી હું પોતાના બેટાને ક્યાંય નહીં જવા દઉં. મેં કહ્યું કે તમે કયા પ્રકારની વાતો કરો છો? તમે આ વાતને દબાવવા માંગો છો? તમારો બેટો ખૂબ તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. જો તમે ઇનકાર કરશો તો મારા પતિને આ બધું કરવાની વધુ પરવાનગી મળી જશે. તમે પોતાના બેટાને ઘરમાં બેઠા કરી દેશો તો મારા પતિ તમારા બેટા સાથે ના સરખીને કોઈ બીજાના બેટા સાથે આ બધું કરી શકે. એકવાર પોલીસમાં રિપોર્ટ નોંધાવો, બાકીનું બધું હું સંભાળી લઉં. તમારે કંઈક નહીં કરવું પડે, બલકે તમારો એક પણ રૂપિયો નહીં લાગે, અને મોહનને તેના મહિનાનો પગાર પણ મળી જશે. મારી વાત પર તેઓ ખામોશ થઈ ગયા હતા, અને પછી કેટલીક વાર પછી તેઓએ કહ્યું કે ઠીક છે, હું આ કામ માટે તૈયાર છું. અને પછી તેઓ મારી સાથે આવતીકાલે પોલીસ સ્ટેશન ગયા અને મારા પતિ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી હતી. જ્યારે ઇન્સ્પેક્ટર ખૂબ આશ્ચર્યચકિત થયો હતો, કારણ કે મારી પણ હાજરી હતી. તેઓએ મારી પાસેથી પણ વારંવાર પ્રશ્નો પૂછ્યા હતા કે મેડમ, શું તમે પોતાના પતિની સામે ગવાહી આપો છો? જ્યારે મેં કહ્યું હતું કે હું પોતાના પૂરા હોશ હવાસમાં પોતાના પતિ વિરુદ્ધ ગવાહી આપું છું. મારા પતિ આ બાળકને પોતાની હવસનું શિકાર બનાવે છે. મેં પોતાની આંખોથી જોયું છે, અને હું તેની ચક્ષુદાન ગવાહ છું. અમારી રિપોર્ટ નોંધાઈ ગઈ હતી અને તરત જ મોહનને મેડિકલ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યો હતો, અને પછી સત્ય સામે આવી ગયું. 2 દિવસ પછી જ મારા પતિને પોલીસે પોતાની હિરાસતમાં લઈ લીધા હતા. મારા પતિને અંદાજ પણ નહોતો કે તેમની પત્ની તેમને તેમના ગુના માટે સજા અપાવી શકે. તેમને લાગતું હતું કે તેઓ પોતાના પૈસાની તાકાતથી તે માસૂમ પર અત્યાચાર કરતા રહેશે, અને તે બેચારો ખામોશીથી બધું સહન કરતો રહેશે. મારા પતિ પાસે ધન હતું, પણ અમારો કાયદો આ સમયે અમારી સાથે ઊભો થઈ ગયો હતો. આટલી સરળતાથી એક બાળક સાથે આ બધું નથી થઈ શકતું. આ વાત આખા મહોલ્લામાં ફેલાતા બલકે આખા શહેરને ખબર પડી ગઈ હતી, કારણ કે મીડિયાને પણ આ સમાચાર વિશે ખબર પડી ગઈ હતી. અને પછી મારા પતિની ઇજ્જતના પારખેચા ઉડી ગયા હતા. મારા ઘરવાળાઓને જ્યારે ખબર પડી કે હું આટલી મોટી તકલીફમાંથી પસાર થઈ રહી છું, તો બધા લોકો મારી સપોર્ટ કરવા માટે આવી ગયા હતા. બલકે મારી આ બહાદુરીથી મારા પરિવારવાળા ખૂબ પ્રભાવિત થયા હતા. કોઈએ પણ મને બ્લેમ નથી કર્યો હતો કે હું પોતાના પતિ સાથે આ બધું કેમ કર્યું. હું ઈચ્છતી તો પોતાના પતિના ગુનાઓને છુપાવી પણ શકતી, પણ ના, મને ખબર હતી કે હવે એવા વ્યક્તિ સાથે જે માણસ તરીકે પણ માણસ નથી, એવા વ્યક્તિ સાથે મારા માતા પિતા પણ મને રહેવા નહીં આપે. મારા પતિને સજા થઈ ગઈ હતી અને મોહને ન્યાય મળી ગયો હતો. જ્યારે હું હર્ષ પાસેથી તલાક લેવા માટે થાણે પહોંચી, તો તેઓએ માત્ર આટલું જ કહ્યું હતું, તું મારી વાર્તા નથી સાંભળી, તું મારી પાસેથી નથી પૂછ્યું કે હું આ બધું કેમ કરું છું. તું મને માત્ર આરોપી સમજી લીધી અને મારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી. તું માત્ર પોતાની મરજી ચલાવી છે. હું તને ક્યારેય માફ નહીં કરું. તેમની વાત સાંભળીને હું માત્ર આટલું બોલી હતી કે મને તમારી વાર્તા સાંભળવામાં કોઈ રુચિ નથી. તમે એક ગુનેગાર છો અને તમારા જેવા ગુનેગારને માફી નથી મળતી. પણ તેઓએ મારી આગળ પણ હાથ જોડી દીધા હતા અને મારી પાસેથી માફી માંગવા લાગ્યા હતા. કહેવા લાગ્યા હતા કે મને માફ કરજો, મને બચાવો, હું હજુ પણ મને બચાવી શકે. મેં કહ્યું કે ના, હું તમને નહીં બચાવું. મારી વાત પર તેઓ કેટલાક ક્ષણો ખામોશ રહ્યા. હું ઘણીવાર ત્યાં જ રહી અને તેમની પાસે બેસી ગઈ. તેઓ માથું નીચું કરીને કહેવા લાગ્યા કે હું 15 વર્ષની ઉંમરે આ ગંદકીમાં સામેલ થઈ ગયો હતો. જ્યારે મારા માતા પિતાનું મૃત્યુ થયું, તો મારા ભાઈઓએ મને હોસ્પિટલમાં વાંચવા મોકલી દીધો હતો. ત્યાં મોકલ્યા પછી તેઓએ ક્યારેય મારી કોઈ ખબર લીધી નહોતી. હું એકલો ત્યાં જીવનમાં ડૂબી ગયો હતો. હોસ્ટેલમાં આ કામ ખૂબ સામાન્ય થઈ ગયું હતું. તું સારી રીતે જાણે છે કે મારા માતા પિતા જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે જ ચાલ્યા ગયા હતા. મારું પાલન પોષણ મારા બંને ભાઈઓએ જ કર્યું છે.
તેમના જ કારણે હું હોસ્ટેલમાં રહેતો હતો. સાંજથી રાત્રિ સુધી અમે ત્યાં જ રહેતા અને આ દરમિયાન મારી ખરાબ છોકરાઓ સાથે દોસ્તી થઈ ગઈ હતી, જે આ કામ ખૂબ શોખથી કરતા હતા. મને આ વધુ સારું નથી લાગતું. હું તેમની પાસેથી મનાવું છું, પણ ધીમે ધીમે હું આ લતમાં સામેલ થઈ ગયો અને આ કામને હું પોતાના જીવનનો ભાગ બનાવી લીધો હતો. લગ્ન પહેલા તો આ કામ હું ખૂબ સરળતાથી કરી લેતો. કોઈને કંઈ ખબર જ ન પડતી. હું પોતાના ભાઈ ભાભી પાસેથી પણ મનાવ્યું હતું કે તેઓ મારા લગ્ન ન કરાવે, પણ કોઈએ મારી એક ન સાંભળી નહોતી. જ્યારે તારી સાથે લગ્ન કરાવી દીધા તો લગ્ન પછી મારા માટે આ બધું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. હું તારી સાથે પણ સંતુષ્ટ નથી થતો. શરૂઆતમાં હું તારી પાસેથી દેખાડાનો પ્રેમ કર્યો, પણ પછી હું ત્રાસી ગયો હતો, કારણ કે મારા માટે તું મને સંતોષ આપી નથી શકતી. મને તારી પાસેથી તે આરામ નથી મળતો. તેથી હું ઘરેથી બહાર જઈને પોતાનું આ કામ કરતો અને તારાથી દૂર દૂર રહેતો. પણ જ્યારે હું મોહનને જોયો તો મને લાગ્યું કે હવે મને ઘરેથી બહાર જવાની કઈ જરૂરત છે, જ્યારે મારા ઘરમાં જ શિકાર છે. હું મજબૂરીથી મોહન સાથે આ બધું કરવા લાગ્યો હતો, પણ હું શું કરત? હું પોતાને રોકી ન શક્યો હતો. આટલું કહીને મારા પતિ ખામોશ થઈ ગયા હતા. મારું મન તો કરતું હતું કે હું પોતાના પતિનું મુખ તોડી નાખું કે તેઓ આ વાત કેટલી સરળતાથી કહે છે કે હું પોતાને રોકવા માંગતો હતો, પણ રોકી ન શક્યો. હું તેમને જોઈને કહેવા લાગી કે તમારા કારણે એક નાના બાળકનો મગજ જેટલું ખરાબ થયો છે તે હું કહી નથી શકતી. ન જાણે તે ક્યાં ક્યાં કષ્ટોમાંથી પસાર થશે. તમારા કારણે તેના બાળપણ પર ડાઘ લાગી ગયો. હું ઉપરવાળાને માત્ર એ જ પ્રાર્થના કરું છું કે તમારા જેવો વ્યક્તિ કોઈ ન બને અને તમારા જેવો પતિ કોઈ સ્ત્રીને ન મળે. હું કેટલી આશાઓ સાથે તમારા ઘરે આવી હતી. તમારી સાથે પોતાનું આખું જીવન વિતાવવા માંગતી હતી. પોતાની તમામ ખુશીઓ તમારા પર ન્યોછાવર કરી દેવા માંગતી હતી, પણ તમે મને સંપૂર્ણપણે તોડી નાખ્યો છે. હું હવે તમારી પાસેથી છૂટાછેડા લેવા માંગુ છું, કારણ કે મને તમારી સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. મારા પતિ પાસે હવે શરમસાર થવા ઉપરાંત કોઈ બીજો રસ્તો નહોતો, તેથી તેઓએ મને છૂટાછેડા આપી દીધા. જ્યારે હું છૂટાછેડા લઈને પાછી ઘરે આવી તો તેના ઠીક એક અઠવાડિયા પછી જ પોલીસ સ્ટેશનમાંથી મને સમાચાર મળ્યા કે મારા પતિએ જેલમાં જ પોતાનો જીવ આપીને પોતાનો પ્રાણ ગંભીર લઈ લીધો છે. હું કંઈક બોલી પણ ન શકી કે આ તેમની સાથે શું થયું. મને કંઈક સમજાયું જ નહીં. મારી આંખોથી એક આંસુ પણ ન પડ્યો, કારણ કે આવા વ્યક્તિ માટે રડવું મારી નજરમાં પાપ છે. હું જીવનમાં માત્ર એક શીખ લીધી છે કે અમારે પોતાના બાળકો પર હદથી વધુ નજર રાખવી જોઈએ. મારા પિતા જીવિત નથી તો શું? ભાઈ બહેનોની જવાબદારી છે તેમના પર નજર રાખો. જુઓ કે તેમના નાના ભાઈ બહેનો શું કરે છે. જો કોઈ મોટો ભાઈ હોય તો તેની પત્નીએ ધ્યાન રાખવું જોઈએ. આટલા મોટા પાપથી અમારે બધાને ડરવું જોઈએ, અને આવું કામ કરતા હોય તો અમારે બીજાને પણ રોકવું જોઈએ, કારણ કે ઉપરવાળાના ઘરે વિલંબ તો થાય છે પણ અંધાર નથી. તે ન્યાય કરે છે. હું માંગુ છું કે જેમ મોહનના જીવન પર ધૃણા લાગ્યો તેમ કોઈ બાળક સાથે ન થાય. જો તમારામાંથી કોઈના ઘરમાં કોઈ પતિ, બાળક કે ભાઈ આવું કરતો હોય તો તેને રોકો, તેને શીખ આપો, તેને અનુભવાવો કે તે ખોટું કરે છે. હું તો પાછી મારા માયકામાં આવી ગઈ છું. અહીં રહીને હું કોઈ નોકરી વગેરે તો નથી કરતી, પણ મારા પતિનું ઘર જેમાં હું રહેતી હતી તેને મેં ભાડે આપી દીધું છે. ત્યાંથી જેટલો ભાડો આવે છે તે બધું હું મોહનના પરિવારને મોકલી આપું છું, જેનાથી મોહનના ઘરનો ગુજરાન ચાલે છે. પણ મોહન કહે છે કે દીદી, તમે મારા માટે જે કર્યું છે તેનો ઋણ હું એક દિવસ ચૂકવી જ રહીશ. હું પોતાના પગ પર ઊભો થઈ જઈશ ત્યારે કદાચ મને તમારા પગની જરૂર ન પડે. હું પોતાની મહેનતથી કમાઈ કરીશ. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને ચોક્કસ દબાવો, જેથી આગલી અપડેટ તમને પહેલા મળે. આભાર.